અલે અમલ બોલો કાકા. બધા તૈયાર થયા કે નહીં? પેલી ગાડી ચોકમાં આવીને ઊભી હન હા બધા તૈયાર થઈ ગયા હવે. થઈ ગયો ને? હાવ. આ તો મુકા હેઠા ફટલાઈ. બાબા હા શું કરો હજુથી? આવો આવો. એ ગાડી ચોકમાં કઈ નહીં આવીને ઊભી થઈ રહી ને તમે તૈયાર થયા કે નહીં હજુ? આ બધો તૈયાર થાય તાણે કે ચારનો બોગા પાડ ઉપર તૈયાર જ નહીં થતો ને. પણ તમે ઉતાવળ કરાવો કે હવે ચેટલું મોડું કરવાનું? આ બપોર ચડી જો તડકો ચેટલો કાઢ્યો. આ તાપ પણ યો નહીં ખબર પડતી હોય કે તાપનું વહેલા એડી ના કરીએ. ઉતાવળ કરો ફટફટ. અને પેલા બધા ભેમાજી હરખાજી બધા કીધું કે નહીં? હો બધે કીધું જ છે. તું યો કહેવા જવું પડશે ને કહેવા તો નહીં હેડા ભાઈ. બપોર થાય તોય નહીં હેડે રહ્યા. એકદમ કીધું હવે ફેરે કહેવા જવું પડશે. જવું જ પડશે કે બોલાવા તાણી એમને તો એને હેડશી. તમે ખબર તો દર વખત કેવું કરે રહ્યા. આપણો ઘર છે એટલે જવું તો પડશે જ તાર. એટલે જ આપણા ઘર જ આવ્યું. ઘેર બોલાવા જવું પડશે તાણ તો એને આવશે જ. એ સાચી વાત. રહેવા તે જતા આવીએ આપણે કે ભેમાજી ને કહેતા આવીએ ને હરખાજી ને લેતા આવીએ પછી ચોકમાં ભેગા થઈએ બધા. એમ કરીશું. હોવા તમે કહી દો ઘેર કે બધા ચોકમાં આવી જાય તૈયાર થઈને આપણે બોલાય ફરી ડાયરેક્ટ નીકળી જઈએ ચોકમાં. અને ફોન ઉપર કહેવું તો નહીં આવે. ના આવે કદી આ સુધી આયા રે આયા જ નહીં આ સુધી કદી. તો પછી ત્યાં હેડો તમે આપણે જઈએ નકર પછી એ તો લાગતું નહીં આવે. આપણે રૂબરૂ જવું પડશે નહીં. જવું જ પડશે કે આ તો અમલ તારે બધા તૈયાર થઈને ચોકમાં આવી જજો તાર. એ હા. રહેવા તાન જતા આવીએ. લાલજી, હા જો આવું કરા રહ્યા એટલે હું કરો આરીએ ભેમાજી તમે? આ લુગડો જોઉં. લે આ ચોથી લુગડો ધોશો પણ આ તડકો જુઓ કે નહીં ખબર પડતી. તમને ખબર નહીં આપણે જવાનું એ તો કઈ જવાનું હો? લે હવે તો ખબર જ નહીં. તમે કે હું કઈ ના આવું ને એટલે કઈ આ ચોલ્લો કરવા જવાનું તમને ખબર નહીં? હો યાદ આવી ચોલ્લો કરવા જવાનું આજ. ના શું કરવા જવાનું હો? મને લાગ્યું કાલ જવાનું કાલ. હા તમને તો શું ખબર પડે તાર? રાતના દાડાની તમને કોઈ ખબર જ પડે એવી નહીં. અમાર ભાઈ કોમ એટલું હોય ને હાલ લુગડો ધોતો તો નહીં દેખાતું. લુગડો તો બરાબર હો ધોયો પણ ડોસી બોસી લાવી દો કે ભાઈ હવે લુગડો ધોવો એવી. એક મારી જે હવે બીજી હું લાવી હવે જતી રહી ઉંમર હવે પહેરવાની. એવું કરવું હો? હવ હા નહીં લાવી? નહીં લાવી હવે. અરે લાવી દો હાથે હાથે લુગડો ધોઈ નાખો તો લાયેલા સારું. મને સારું લાગે લુગડો ધોવાનું મને ગમે. એવું? હોવ. આ તો ધોવો પણ અમારું લે ના પાડવું પડે પણ ટાઈમે ચોક જવાનું બહાર હોય તો હેડવું તો પડે કે. હા રેડો આવું જ આ છું બપોર પણ. ચડાય તમે હા નહીં આવતો પણ. ભાઈ રીસે ના બળતા કે ભાઈ મારા ડોશી નહીં તે બીજાનું હવે સારું થાય તે હું પેલું કરું એવું રીસે ના બળતા. કદી જોયો મને નહીં તા તમે? તમારે ડોશી લાવી હોય તો કહેજો પા એટલે તમારે નહીં બે લાવી. પાડી લે. મારે નહીં લાવી એ મેલો ને શ્યાલ હેડો. 180 લગન કરાયો તારું 180 હગો કરાયો. તમારે હજુ ડોશી તૂટ્યો તો કહી દેજો રીસે ના બળતા. 181 મું થઈ જાય તમારું. નહીં લાવી એ ઓનું કરો ને પેલા તમે ઓન છોકરાનું. હું તો પાકું જ છે આ ચોલ્લો કરવા જવાનું હોય ને તમે આવી રીતે મોડું કરશો તો ભાઈ આ તો નહીં હવે ફરી ગયા તો શું કરવાનું ભાઈ? પેલા હરખાજી આયા? હરખાજી જવાનું હજુ બોલાવા. તો ઈયોન ઘેર હેડો તાણ. તો પતી ગયું મારું. એને આ લાલભાઈ તમારે એક વખત આવીને ઘેર આવીને કીધું નહીં કે ભાઈ ચોલ્લો કરવા જવાનું ટાઈમ નતો આલે તમારો હવાનો ઘેર નહીં આવ્યો. તો શું કર્યું શું કર્યું? ફોન કર્યો તો. ફોન કર્યો કે નહીં? ઘેરે આવ્યો તો પણ તમે ઘેર હતા જ નહીં. તો હું મારા કોમમાં વ્યસ્ત હોય. આ તો પછી ઘેર ના હોય તો ફોન જ કરે કે પણ તમારે તો એવું હાટું રાખવાના આવો ભાઈ. તમે એકલા ભાથી હો ઘેર આવીને વાકેલું હતું કમાડે બધું પાછો ગયો. મારે તને ચો ઘર કોઈ હતી ઘર ખુલ્લું એ રહે. બધી વાત જવા દો અત્યારે મોડું કરશો નહીં. લેવડો પેલા હરખાજીને હજુ કેવું પડશે હજુ યુવાનું ઠેકવાનું નહીં હોય. હારે તો તમારે ડોશી નહીં ને યુવાને ડોશી હ તે ગુલામી કરાવવા આખો દાડો ડોશી હેરાન કરે યુવાનું કરવાનું કયો તો કરવી પડે. તમારું ઘરમાં હેડે એટલે. તો ભાઈ એ તો રાખવું પડે પહેલાથી એ તો દબોણ હારે તો રહેડો તમે. ભાઈ હા બોલો હરખાજી. એટલે હરખાજી હરખાજી હા તો જે હરખાજી તો જે આ બાજુ ચાલ લેવા છે. આખો તો ચાલ લેવરે કરો તમે. એ નહીં તમે કીધું નતું યો કે આ ચોલ્લો કરવા જવાનું એ કીધું તું જ ના તાન ચમ નહીં કીધું. એક વાર ફોનમાં કીધું ને હવે ઘેર આવીને કહી ગયો તો હું. તો પછી ચમ જતા રહ્યા ખેતરમાં યો ખબર નહીં આજ જવાનું ચોલ્લો કરવા. ઈ ઘર આબુ નહીં હોય તો એવું એ કર. આ તો હરખો હો. તાર કાકા જે કે હજુ મારે બાકી ભણવાનું કે બધું જો તો કોક આવશે તમારા. ઓય બે હું બોલાય ના વાલા બાજુ મસ્ત. અંદાજાથી તમારે પતા બોલાય બે તો કઈ ખાટલું કાઢી. ના ખાટો ડાળ. આ જોયું તમારા ભાઈઓ લાવી કોણ બોલ ના છીએ. આવા તમારા ભાઈઓ આ બપોર થઈ તો હજુ સુધી કોઈ ઠેકવાનું જ નહીં. શું કરવા ગયો ભાઈ છે ભાઈ કોમ જાય ને કોમ જાય. આ તો એવું છે તાન. આવું ના ચાલો લાલભા પણ ચકો જવાનું હોય ને બહાર તો વહેલા હેડવું પડે ભાઈ. બપોર ચડે જઈએ આપણે ખાવાના ટાઈમે સારું ના લાગે. ઈવન નહીં ખબર તાપ કેવો પડે ઉનાળાનો. વહેલા નાઈ જાય. હવે બાર તો કપાવા હતા.
તો હજી એવું મોટા થયા. ઈવાનો ચોલ્લો નહીં કરવાનો, ઈવાનો છોકરાનો કરવાનો. તમે ચમ આટલા વિશે બોલો ભેવાજી? તમારે ડોશી નહીં એટલે એવું નહીં યાર, તો એમાં તો રીસે પડ્યો હું. બચારો ભોળો માણસ છે, હવે ઈવાનો છોકરા હગું થાય તો થવા દો કે. એ નહીં, હગાની વાત નહીં હોમો. તો ઈ હોમો વેવાઈ ચો ફરતો છે ના જોજો. એ તો એવું ના આવે. હવે બચારો મજૂરી વાળો માણસ છે, બરોબર, મજૂરી આખો દાડો કરતો હોય એટલે શું કરે કે ટાઈમ ના મળે એવું. તો 100 રૂપિયા થાય બાલ કપાવાના. એટલે પૈસાની વાત નહીં, પણ ટાઈમ તો જુઓ કે ઈવાનો ખેતરમાં બધું ચેટલું વતરી બેઠા નહીં ખબર તમને? ઈ તો બસ 50 વીઘાની વતરી આખી. છોકરો પહેણાવો ને તો બધું મેલી દેવું પણ હાલ. આ તો હજુ ચો પૈણાવાનો હોય, તો આ તો ખાલી ચોલ્લો કરવાનો હોય, તો પૈણા છે વખત કરાવીશું બધું. રાખજો બધું પાલ હાલવા દે. ભણાવીશું એટલે હું ડાય ભાઈ મરાય, ચિંતા ના કરશે તમે. એવું એમ? હો, કાળા વાલ તો કરાવવા જ પડશે, એકતા ધોળા થઈ ગયા તે. હવે આખો જે ફટાફટ આવો તો સારું હોય, ને આઈને પા કોઈ નાટક ના કરો તો સારું હોય. આ તો હરખું હોય, એને ઘેર હરખાઈ ના આવે તો આપણી હરખાઈ ના બધે ગઈ આવો તો. એ જ ને, એના ડોશી અંગાત હરખાઈ ના આવ્યો ને એ આપણા ઉપર કાઢા આવ્યો. હા, તાપનો ને કંટાળ્યો ને ચાલ લેવા મોકલ્યો ને એટલે જ ને. તે એવું એ કરો. હવે ફટાફટ હેડી તૈયાર થઈ હેડો તો સારું હોય. હવે 2 પાણી પાવા પડશે. 2 પાણી પાઈને અને બાજુ મસ્ત થઈ હવે બગાડી નહીં. હવે આ બધું કોઈ ચોફેડા વાળકા દેવી પછી 2 પાણી પાઈને હો મને બાજરી લેવાની હે આપણે. આ 4 વાટા દે મને તો 4 પસંદ પસવા જ હાલતો. આ બાજુથી વાટલું કાકા અલે તમે પેલા મને કીધું તમે મને ચાલ લેવા આવતો રહો. સનુ આપણો ચોલ્લો કરવા છે ને નહીં લે ઓલે આજ જવાનું ઉવો ને ત્યાં ઘેર આયા કરમભા લાલભા ને પેલો આ બધા આયા. મને તો ખબર જ નહીં. લે હું તો 4 લેવા આવ્યો તો. આ 4 કોકને લેવા મોકલવું પડશે તાળા. ઉવો લેડો ઘેર બેહરે બધા. લેટ તાન હવે એટલે રે હરખોજી આવશે કે નહીં? લાગતું નહીં આવે યાર, આ તો બપોર જે ખાવાનો ટાઈમ થયો હવે તો. આ તો રી- હું ખાઈને આવતા. ના ના હેડો. હા બોલો કરમભાઈ લાલભાઈ આવો. યાર હરખાજી, તમે કીધું નતું યાર કે જવાનું આપણે ચોલો કરવા, ચો જતા રહો તમે? હા આ ચોલો કરવા જવાનું તો ચો જતા રહો ના યાર તમે? મને ખબર જ નહીં ચોલાની. તાર વાજે કેવા આયા તા? મેં કીધું આવું ખબર કે સવારે જવાનું કે નહીં જવાનું, વહેલા તમારે કેવા આવવું તો પડે ને. લે, હોજે આયા તા કે હોજે તમે પીજેલા જ નહીં હોય તો વાત કરો તમે. આવું ખબર કે સવારે આ જવાનું કે નહીં જવાનું કદાચ ઉલડી ગયું હોય તો. અરે તમે બસ આવું જ વિચારો, ઉલડવાનું યાર. હવે રાતે આવી તમે કઈ ગયા તો પછી સવારે તૈયાર થઈ જવાનું જ હોય કે એમાં સવારે બોલાવા ના આવવાનું હોય. સવારે કેવું પડે કે જવાનું હોય. આવું તમે જોઈ નવું લાપ આવું. હવે ભાઈઓ એવું થોડી હોય, તમને કીધું તો હતું એમને, અને ફોને નતો કર્યો તમને કે આપણે ચોલામાં જવાનું હોય, તો પછી સવારે તૈયાર થઈ જવાનું તમારે. એ તો ભેંસો માટે 4 લેવા ગયો તો. લેવડો શું કરવાનું? જવાનું હોય એવું કરવાનું હોય. હેડો ફટાફટ, આ બપોર થવા આવી, હવે ખાવાનું લેડો time થયો. લેડો. હજુ મને બાકી નહીં પહેણાવવાના. પહેણાવવાનું નીકળ તો જોઈશું ઓલે તો. કોકના વિશે વિચારો તમે ક્યાં ઉલડી ગયું છે. લેવડો લેવડો હવે. હવે તમારે ડોશી નહીં, હવે તમે બેહી રહો કો. તમારે તો વધારાનું બોલવાના આવે, ખબર તો છે. લેડો તાણ, લાભારે ખોટું મોડું કર્યા વગર હેડો. છોકરાની હાલે તો. મદદ કરે. કેટલા રહ્યું સાધન? આ ઈ રિક્ષા આયા ભેગી જ છો. રિક્ષા કરી હે? તા હું ત્યાં ગાડી કરું તમારો લે. ગાડી હોય તો વહેલા પહોંચીએ આપણે. અલે તમારો વખત તમે બળદમાં લઈ જાઓ, અમને બિહારીને આ દોન તો તમે બળદ ગાડામાં લઈ જતા, અમે તો રિક્ષામાં લઈ જઈએ. એ વખત શું હતું એવું સાધન બાધન કોઈ હતો નહીં ને આ તો યાર. રિક્ષા આમ થઈને ટાયર વાળી છે, ભ્રુર ભ્રુર એવી જાહે ને. તું કોણ આવ્યો લે? છોકરો બોલાવો. મારે આબુ હોય ને તો કોણ આબુ? ચોલ્લા નહીં. ના બાલે, ઘેર જા, ઘેર સોનું એ બોલે. ચમ ના આવે. ઈ નહીં તારા બાનો ચોલ્લો કરે છે, તારો કરવા જઈએ ભાઈ તારા. તા ના હોય. એ વને શું કહેવાનું હે? કોક સમજાવો લાલભાઈ ઓને. જા જા ઘેર જતો રે, તને ખબર ના પડે. તારો તલ્લો કરવાનો તારા હંગાત હવાય. અરે અત્યારથી બહેરા ઘેલા થઈ જાય ઈકણે આબુ હોય ને અંગાત. લે તું ઘેર ઉપર હેડ, ઘેર જા. તમે હવે રિક્ષા ગાડી કર્યો કે સોનામાં હેડો કે અરે હેડો. હવે તમારે જાવું ને આબુ બસ એ જોવાનું કે. ઘેર હાથે લુગડો ધોતા હોય, વાહન ધોતા હોય, ને હવે હોય રિક્ષામાં જવાનું થયું એટલે કે રિક્ષામાં જવાનું. હવે ચોક ગોમ થાય હેડીને જાય ને રિક્ષામાં લઈ જઈએ તો હોય ને જોર આવે કયો. સુરત આવે કે આ હેડી હેડીને તો જેવા થઈ ગયા નહીં. રાજી નહીં અરે લાલભાઈ, બીજું કોઈ નહીં. આપણો તમે આગેવાનો બરોબર. તમે કહો ને મને પુહાવ, તમે કહો એ પુહાવ, પણ તું કહે ને મને નહીં પુહાય. કેમ કે તું ગુનો કર્યો? તું ડોશીનો ગુલામ છે. અમે હોય તાર ડોશી ને એટલે ડોશી તો હો ના રહી મારા, પણ તું ગુલામ છે. જો આખો દાડો 4 વાટી સોણ ભરી બધું કરી તું કે ગુલામ જ કહેવાય ને. જો લાલભાઈ હું જઉં ઘેર. હવે અરે મેવો માર માર કરે એ બૈરું નહીં ને અમન કે લે તમારે ચાલુ કરવા જાવું છો ને કોઈ નહીં.
પણ તમે તો યાર વાતની ખોટું લગાડો એમ બોલતા નહીં આવડતું ખબર નહીં તમને પણ આવું તો ના હોય યાર લાલભાઈ, હું તો જઉં તાર. ઈવન તો ડોશી નહીં, ઈવન વાતે ચલશે ને તમે ડોશી વગર રહેશો. એ નહીં, મજાક કરવી હોય ને તો સહન કરતા શીખો પેલા. હવે હું મજાક કરી ડાયરેક્ટ મારા ઉપર અમે હું ગુનો કર્યો. પણ અત્યારે હાલ ઈવન છોકરા ચોલ્લો નહીં કરવાનો, ઓન છોકરાને ચોલ્લો કરવાનો. ઈવનમાં જ ના જતા તમે ત્યાં, પણ લાલભાઈ તો તમે આવવું પડે કે અત્યારે રિહાશ વચ્ચે મેળ આવશે. હવે મારા છોકરાને ચોલ્લામાં બોલાય નહીં હું. જરૂરી નહીં લાલભાઈ, લાવવું નહીં તને, બોલાવવું નહીં તને. એટલે મારા હરખાઈ નહીં આવા બે જણ. તમારા ભાઈઓ કદી હરખાઈ આવી જ નહીં. આ કોઈ સારું કરવાનું હોય ને એટલે તમે તમારું એક આદા તો રિહાઈ બે હાથ ચલાવ. કુટુંબમાં આવા ગુલામો પડે ને આવું જ થાય. હવે તમે ત્યાં જો, અમે બે જણ હસીને એટલે હરખાઈ નહીં આવો. એમ ના તારા હરખાજી ઉભા રહો. જવા દો, જવા દો. ના ચાલે યાર, ઈવન એક ચોલ્લો કરવા થોડી જવાનું, લાલભાઈ ઘેર ચોલ્લો કરવા જવાનું. તો આના તો ઘેર મોકલી દો ને હું ઘેર જતો રહું. હરખાઈ નહીં આવો. તમારે બેન હરખાઈ ના હોય તો કશો વાંધો નહીં, તમે બે એકબીજા હમું બોલતા નહીં, બસ બીજું તો હું તમે બે સેટા રહેજો. તમારે એકબીજા હમું જોવાનું નહીં, બોલવાનું નહીં. હરખાઈ ના આવે તો કહી દેજો કે મારું હમું જોવો નહીં ને બોલે નહીં. તમે બેવાજી હું એમને બોલ બોલ કરો, એમને તો બોલ બોલ કરો. તમારે ઓણ હમું નહીં બોલવાનું, એટલે તમારે હમું નહીં બોલો. આ કોકનું સારું થાય એમાં તો રાજી રહો, કોકનું તો સારું થવા દો. આપડે તો રાજી જ છીએ યાર, તો ના પાડી કો. આ તો રાજી તો પછી બોલવા ભોર રાખો કે હું કરવા એમ તેમ બોલ બોલ કરો. સમજાવો તો પેલા ફોન રાખો બોલવાનું. બે અમે એક કશું કીધા જેવું નહીં, બે એક જેવા જ છો. એમ નહીં, તમે બે ભાગશો તો તમારે મારા વિવાહ બંધ રખા બા કે હડો. વિવાહ નહીં પણ ચોલ્લો. આપણે ચોલ્લો ભાઈ ચોલ્લા ભાઈ વિવાહ નહીં કરવાના. ભાઈ ખબર પડવી જો કે બોલીએ કે ના બોલે. પણ તમારે શું કરવાનું ખરા, ડાયરેક્ટ મુરત ગઢા જવાનું હતું અને ત્યાં ચોલ્લો કરી દેવાનો. અત્યારે મુહૂર્ત કઢાઈ જ દેવાનું, ચોલ્લો કરીને કે મુહૂર્ત કઢાઈને જ આવવાનું. તમે અત્યારથી આવું કરશો તો પછી આગળ શું થશે? પછી ચોલ્લામાં આમ કરો, મુહૂર્તમાં આમ કરો, પછી જોનબત તમે હે ના આવો તાણ. આબાનું યાર આપડે એટલે તમને કગરવા આવવાનું અમાર હેડો હેડો કગરવા આવવાનું. ભાઈ તમારા અવસર આવશે તો પછી કોઈ નહીં આવે. અરે કોઈ નહીં આવે ને તો હું પૈણાય તમારે શું કહું, ચિંતા કરો યાર. ભાઈ યોને લઈ જવાના, મારી જરૂરત આ ભાઈ અરે પૈણા છે, હું તો જઉં તા ઘેર. ના ના તમને લઈ જવાના. તમારે ભાઈ એવું ના રખાય. હેડો બધા અંગાથી હળી મળીને. તું હું બોલતો હોય ને હું જોતો નહીં, બરોબર ને? નહીં બોલો, તમે ના બોલતા. તમે સેટા સેટા હેડો, તમારી જોડે નહીં હેડું, આ બાજુ હેડો. તમે તમારે ચોક લગીર ચોક જવાનું હોય ને એટલે તમારે આવા હાર તો કદી જીત નહીં. એક આદો તો રિહાય તમારે. ઓમ નહીં બાગતા, આ વિવાહનું કોક ઊભું કરીએ તો જ આરે બાજવાનું કરે. ઓમ 12 મહિના ભેગા હોય, આમ તો ભેગા રહેતા હોય. આ વિવાહનું ગોઠવ્યું નહીં, તરત બાજવાનું કર્યું નહીં. ઓય સારું તો થતું હોય ને ઓય નહીં ગમતું. બસ આ કોકનું સારું થાય ને એ હમણાંથી જોવાતું નહીં. હા તું કરવા જોઈ પાછો વળી મારું હમું જોવા જોવા ના તો પાડીએ મારું હમું બોલવાની. આપણે ગોડન નોમ લેશો નહીં, જવા દો નહીં. અત્યારે તમે આવું કરો પણ વેવાઈ ને ઘેર જઈને આવું કરતા નહીં. કેવું લાગશે વેવાઈ ભાઈઓ માં રાગ જ નહીં. મારથી 15 ફૂટ ચેટો બેહાર દેવાનો. નકા મારા વેવાઈ તારો ઉભો હગું તોડ નાખશે. હા તોડે એમ તો યાર. પણ તમે ઈકણ કોક મહેમાન ગતિ જો એટલે તો આમ થોડા હારા રહો. હું એમ કહું હોય ઘેર ગમે તે કરતા હોય. હા રેડો રિક્ષા જેટલા રહી ભાઈ આ રોડ ઉપર આવીને ઉભી હોય ને એમ તો ના લાગે કે રિક્ષા લાંબી યાર. હોય તો પંચર પડે યાર, આ નહીં તો કોટા ચેલા પડ્યા. હા રેડા જલ્દી ફટાફટ આવી ગયો રોડ. એ આ મારી નજર આ